ગેરકાયદેસર દબાણો તોડી નાખો, ડિમોલિશન કરી દો. વરાછાની સમસ્યાઓને સોલ્વ કરવા મેયર કમિશનર મેદાનમાં ઉતર્યા. લાલધૂમ થઈને અધિકારીઓને ખખડાવ્યા. સુરતના સૌથી વધુ ટ્રાફિકગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલી આવતા ગેરકાયદે દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ વળી છે. ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી. ગુસ્સે ભરાયેલા મેયરે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો, ડિમોલિશન કરી નાખો. હવે કોઈ દયા નહીં. વરાછા રોડ પરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા અને પોલીસ હવે સંયુક્ત એક્શન મોડ શરૂ કરી દીધું છે. ગેરકાયદે દબાણો દેખાય ત્યાં રાહ જોયા વગર કાર્યવાહી શરૂ કરી દો. વરાછા રોડ પરની ગંભીર ટ્રાફિકની સ્થિતિ અને દબાણો જોઈને મેયર દક્ષેશ માવાણી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને લાલધૂમ થયા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે. ગેરકાયદે હોય તો કાઢી નાખો, જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલિશન કરી નાખો. હું ચોખ્ખી જ વાત કરું છું, આ તોડી નાખો. મેયરે જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં કોઈ પણ વિલંબ વગર કાર્યવાહી થવી જોઈએ. ટ્રાફિકની નડતર બાંધકામ છે તેને તોડી નાખો, આખું ડિમોલિશન કરી દો. મેયરે ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા સાથે ખાસ વાતચીત કરી હતી અને કડક સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જેટલા પણ ટ્રાફિકને નડતર રૂપ બાંધકામ છે તેને તોડી નાખો, આખું ડિમોલિશન કરી દો. આ બધું જ પ્રાયોરિટીમાં લેજો. જેનું પરમિશન નથી તેને તોડી નાખો, સાફ કરી નાખો, ડિમોલિશન કરી નાખો. આ આદેશો સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કોઈ દયા રાખવામાં આવશે નહીં. મેયરે વરાછા વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરૂપણ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ સૌથી વધારે છે. ગેરકાયદેસર દબાણો અને રસ્તા પરના પાર્કિંગને કારણે આ વિસ્તારમાં જાણે માત્ર એક જ લાઇન ચાલતી હોય તેવો માહોલ સર્જાય છે. ટુ વ્હીલર વાહનો પણ રસ્તા પર પાર્ક થવાથી અવરજવર ખોરવાય છે અને આ પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો. બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે. કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે. આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે. અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે. એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે.